દિવસે સમય મર્યાદા શું પ્રતિક્રિયા? જે ફોર્મ 7ના વાંધાઓ આવતા હોય છે એ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને આપવાની થતી હોય છે અને એ નિયમ અનુસાર એ તમામ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ એમને આપવાની હોય છે. એમની રજૂઆત પ્રમાણે જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને દિન 3માં આપવા માટેની બાંહેધરી આપી છે, એવી રજૂઆત કરી છે. આજે હું મારી વડી કચેરીમાં પરામર્શ કરી અને એ પ્રમાણે જો આજે છેલ્લો દિવસ હશે હું પરામર્શ કરી લઉં છું તો આ તમામ યાદીઓ અમારી પાસે ઓલમોસ્ટ ઓફલાઈન ડેટા એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે, ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ છે. એટલે ઓફલાઈન ડેટા એન્ટ્રીની જે તારીખ છે એ અમે આને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ પોલિટિકલ પાર્ટીને આપી શકીએ છીએ. અને એ આપવા માટે કઈ તારીખ ડેડલાઇનની છે અને એ તારીખ પહેલા એ લોકોને એમની જે માંગણી છે વ્યાજબી રીતે સંતોષ હશે? જનરલી દિન 7 પહેલાં તો કોઈ પણ ફોર્મ આવે એના દિન 7 સુધી અમે કોઈ ડિસિઝન લઈ શકતા જ નથી. એ લોકિંગ પિરિયડ છે. એટલે એવો કોઈ સંભાવના જ નથી કે એમને વાંધાઓની કોપી મળ્યા વગર નિર્ણય થઈ જશે. એ શક્ય જ નથી. એટલે હજી તમામ નિર્ણયો પેન્ડિંગ છે. એ નિર્ણયો લેવાતા પહેલાં એ જે વાંધાઓની તારીખ છે એ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ અને આપી દેવાની જોગવાઈ છે અને અમે આપી દઈશું. અત્યારે ઓફલાઈન આપી શકીએ એમ છીએ કેમ કે વિશાળ જથ્થામાં હોય છે અને પેરેલલ BLO અત્યારે ફિલ્ડમાં પણ કામગીરી કરી રહ્યા છે. એટલે એમના માટે અત્યારે ડેટા એન્ટ્રી પેરેલલ ચાલુ છે. પરંતુ જે રીતે તમામ પાર્ટીઓની માંગ છે એ પ્રમાણે ઓફલાઈન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે પૂરા પ્રયત્ન કરીશું કે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે એ અમે એમના માધ્યમથી ઓફલાઈન પૂરી પાડી દઈશું. કલેક્ટર સાહેબે આદેશ કર્યો 3 દિવસની અંદર આપવાનો છે એવું કંઈક વાત? હા, એમની રજૂઆત છે એટલે હું એ જ કહું છું કે આજે મારા જિલ્લા કક્ષાએ ડેપ્યુટી DO જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે એમના સાથે પરામર્શ કરી લઉં છું અને એના પરામર્શમાં એવું હશે કે મારે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં આપી દેવાની સૂચના હશે તો ડેફિનેટલી હું 2-5 કામ બહુ વિશાળ જથ્થાનું છે છતાં પણ 5-6 કર્મચારીઓ એક્સ્ટ્રા બેસાડીને યાદી તૈયારી કરાવી અને પ્રયત્ન કરીશું. અમે પૂરા પ્રયત્ન કરીશું કે આજે સાંજે 5 વાગ્યા પહેલાં આપી દઈએ. ઓકે.